માંજલપુરમાં પોસ્ટર બોર્ડ અવધૂત ફાટક પાસે ભાજપ વિરોધી બેનરો લાગતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો. વડોદરા શહેરના રાજકીય માહોલમાં આગામી ચૂંટણીના ભણકારા વચ્ચે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં હવે પોસ્ટર બોર્ડનો નવો અધ્યાય ઉમેરાયો છે. શહેરના અત્યંત સંવેદનશીલ અને રાજકીય રીતે મહત્વના ગણાતા માંજલપુર વિસ્તારમાં આવેલા અવધૂત ફાટક નજીક રાતોરાત અજાણ્યા શખ્સો દ્વારા શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં લખાણ ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જાહેર માર્ગો પર લગાવવામાં આવેલા પોસ્ટરોમાં શાસક પક્ષની નીતિઓ અને કામગીરી સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને સાથે જ મુખ્ય વિપક્ષી દળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ખુલ્લું સમર્થન આપવાની ઘોષણા કરવામાં આવી છે. ભાજપનું એકતરફી પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં અચાનક વિપક્ષની તરફેણ અને સત્તાધારી પક્ષના સીધા વિરોધવાળા પોસ્ટરો ઝળકવાને કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં અંધારિયા વળાંકના સંકેતો મળી રહ્યા છે, જેને આમ જનતામાં પણ ભારે કુતૂહલ સર્જ્યું છે. આ ઘટનાને પગલે માંજલપુર સહિત સમગ્ર વડોદરાના રાજકીય વર્તુળોમાં વ્યાપક તર્ક વિતર્ક અને આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થયો છે. ભાજપના સ્થાનિક સંગઠન દ્વારા કૃત્યને વિરોધીઓની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની નિરાશાજનક હિલચાલ ગણાવીને કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. બીજી તરફ આ મામલાની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સફાળા જાગ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોસ્ટરો હટાવવાની કામગીરી તેમજ તે લગાવનારા અજાણ્યા શખ્સોની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.